આજે આપણે ભણીશું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મલ્ટિપલ સ્ક્લેરોસિસ. મલ્ટિપલ સ્ક્લેરોસિસ શું છે? ઇટ ઇઝ અ ક્રોનિક પ્રોગ્રેસિવ ડીજનરેટિવ એન્ડ ઓટોઇમ્યુન ડિસઓર્ડર. એ કેવો છે? એક તેનો જે પ્રોગ્રેસ છે કેવો છે? ક્રોનિક છે, બરાબર. અને બે ટાઈપનો છે, એક તો ડીજનરેટિવ અને ઓટોઇમ્યુન ડિસઓર્ડર. ઓટોઇમ્યુન મીન્સ કે એની ઇમ્યુનિટીને લીધે થયો હશે, અને ડીજનરેટિવ મીન્સ કે શું થશે કે એના જે ફંક્શન્સ છે, બરાબર, એ જે જગ્યાએ ઇફેક્ટ કરે છે ને એના જે ફંક્શન છે ને એ શું કરી નાખશે? લોસ કરી નાખશે. મીન્સ કે કેવો છે? degenerative and autoimmune disorder that affect the brain and spinal cord. બંને જગ્યાએ એફેક્ટ કરે, બરાબર, બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોડ, which characterized by demyelination of nerve cells causing slowdown of nerve impulse transmission. બરાબર. ડીમાયલિનેશન નું મીનિંગ શું થશે? તો કે ડેમેજ ઓફ નર્વ ફાઇબર્સ. તો અહીંયા શું થશે? તો કે જે આ ડિસઓર્ડર છે શું કરશે? જે નર્વ ફાઇબર્સ છે એને ડેમેજ કરી નાખશે, બરાબર. ડીમાયલિનેશન ઓફ નર્વ સેલ્સ મતલબ કે જે નર્વ સેલ્સના જે ફાઇબર્સ છે એને ડેમેજ કરી નાખશે. તો ડેમેજ થઈને શું થશે? ઓફ નર્વ ઇમ્પલ્સ ટ્રાન્સમિશન મતલબ આપણે બ્રેઇન કે સ્પાઇનલ કોર્ડમાંથી જે ઇમ્પલ્સ ટ્રાન્સફર થાય છે એ કેવા થઈ જશે? સ્લો થઈ જશે, બરાબર. ઇટ ઇઝ અ ક્રોનિક પ્રોગ્રેસિવ ડિઝીઝ છે, કેવું છે? ક્રોનિક પ્રોગ્રેસિવ છે. ડીજનરેટિવ ઓટોઇમ્યુન ડિસઓર્ડર, ડીજનરેટિવ પણ છે અને ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. પછી કોની ઉપર ઇફેક્ટ કરે છે? તો કે ધેટ ઇફેક્ટ ઇન ધ બ્રેઇન એન્ડ બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ બંનેમાં ઇફેક્ટ કરે છે. અને એના લીધે થશે શું? તો કે ઇટ્સ કરેક્ટ demyelination of nerve cells which causing slow down nerve impulse transmission. કે કોને શું કરશે? તો કે ડીમાયલિનેશન કરી નાખશે નર્વ સેલ્સ. તો એના લીધે શું થશે? તો કે આપણે જે નર્વ ઇમ્પલ્સ છે, બરાબર, જે નર્વ ટ્રાન્સફોર્મેશન કરે છે જેટલા પણ મેસેજ એને શું કરી નાખશે? સ્લો કરી નાખશે. ઇટિયોલોજી. તો ઇટિયોલોજીનો જે ફર્સ્ટ કોઝ છે એ કેવો છે? અનનોન છે, બરાબર. પછી એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, જીનેટિક ફેક્ટર્સ, પછી રિપીટેડ એપિસોડ્સ ઓફ ઇન્ફ્લામેશન ઓફ બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઓફ મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે એક આ તો જીનેટિક ડિસઓર્ડરના લીધે થયો હશે અથવા તો આ રિપીટેડ એપિસોડ્સ ઓફ ઇન્ફ્લામેશન ઓફ બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ. અને બીજા માઇક્રો ઓર્ગેનિઝમ, બરાબર. માઇક્રો ઓર્ગેનિઝમ જેવા કે HSV અથવા તો ઇન્ફ્લુએન્ઝા, મમ્સ, મિઝલ્સ, તો એવા જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ પણ આ ડિસીઝ કરી શકે છે. પછી ટાઈપ્સ, બરાબર. આના કેટલા ટાઈપ છે? 4 ટાઈપ્સ છે. તો સૌથી પહેલું છે રિલેપ્સિંગ રિમેટિંગ. રિલેપ્સિંગ રિમેટિંગ છે કેવો ટાઈપ છે? તો કે ડિસઓર્ડર છે એના જે સિમ્પટોમ્સ છે કેવા હશે? વર્સ હશે. આ જે ડિસઓર્ડર છે એ જ એવો છે કે જેના લીધે બધા એનું આખો આજે જ્યારેથી ડિસઓર્ડર થશે ત્યારથી એના સિમ્પટમ બધા વર્સ જ હશે, બરાબર. તો જે ફર્સ્ટ ટાઈપ છે રિલેપ્સિંગ રિમેટિંગ, એનામાં શું હશે? તો કે જેટલા પણ સિમ્પટમ્સ છે વર્સ હશે, પણ રિમેટિંગ મતલબ કે થોડાક ટાઈમ માટે કેવા હશે? સ્લો થઈ જશે, બરાબર, અથવા તો બંધ થઈ જશે. આ શું હશે? એપિસોડ્સ હશે. મલ્ટિપલ સ્ક્લેરોસિસ છે એના શું એપિસોડ્સ હોય, બરાબર, કે અચાનકથી આવે, અચાનકથી થઈ જાય, વળી થઈ જાય, મટી જાય, એ ટાઈપનો. તો જે રિલેપ્સિંગ રિમેટિંગ છે એ ટાઈપનો છે, બરાબર. તો એમાં શું થશે? તો કે પેશન્ટ છે એ એવું શું એક્સપિરિયન્સ કરશે? તો કે એ એક્સપિરિયન્સિંગ એ ક્લિયરલી ડિફાઇન્ડ ફ્લુરેપ્સ મતલબ કે એના જેટલા પણ ફંક્શન્સ છે અચાનકથી કેવા થઈ જશે? સ્લો થઈ જશે. ફ્લુરેપ્સ મીન્સ શું થશે? સ્લો. કે પેશન્ટ છે એના ફંક્શન છે અચાનક સ્લો થઈ જશે. અને રિલેપ્સિંગ નો મિનિંગ શું થાય છે? તો કે કોઈ પણ સિમ્પટમ્સ છે વર્સ હશે, બરાબર. અને રિમેટિંગ નો મિનિંગ શું થાય છે? તો કે કોઈ પણ ઇલનેસ છે થોડા ટાઈમ માટે ઇમ્પ્રુવમેન્ટ આવશે. રિલેપ્સિંગ અને રિમેટિંગ નો મિનિંગ ખબર પડી ગઈ. રિલેપ્સિંગ નો મિનિંગ સિમ્પટમ્સ છે કેવા છે? વર્સ્ટ હશે, બરાબર, બહુ ખરાબ સિમ્પટમ્સ હશે. અને રિમેટિંગ નો મિનિંગ શું થશે? કે જે સિમ્પટમ્સ છે એ થોડોક ટાઈમ માટે એમાં શું આવશે? ઇમ્પ્રુવમેન્ટ આવશે, બરાબર. તો રિલેપ્સિંગ રિમેટિંગ નો મિનિંગ ખબર પડી ગઈ. પછી પ્રાઇમરી પ્રોગ્રેસિવ. પ્રાઇમરી પ્રોગ્રેસિવ મતલબ શું હશે? તો કે રિલેપ્સિંગ રિમેટિંગ પછીનો જે સ્ટેજ છે એની અંદર શું થશે? તો કે ગ્રેજ્યુઅલ પ્રોગ્રેશન ઓફ ડિઝીઝ. કે રિલેપ્સિંગ રિમેટિંગ કરતા આમાં જે સિમ્પટમ્સ છે કેવા હશે? વધારે ખરાબ હશે, બરાબર. એના પછી સેકન્ડરી પ્રોગ્રેસિવ. તો સેકન્ડરી પ્રોગ્રેસિવમાં પણ સેમ વસ્તુ થશે કે જેમ જેમ આગળ સ્ટેજ વધતું જશે એમ એમ જે એના સિમ્પટમ્સ છે વધારે ખરાબ થતા જશે. તો આમાં શું થશે? તો કે ઘણા બધા મલ્ટિપલ સ્ક્લેરોસિસ થઈ ગયું એના થોડાક વર્ષો પછી પેશન્ટ છે એને રિલેપ્સિંગ રિમેટિંગમાંથી ડાયરેક્ટ કેવું થઈ જશે? સેકન્ડરી પ્રોગ્રેસિવમાં આવી જશે. અને એના લીધે શું થશે? તો કે એના જેટલા પણ કેરેક્ટરિસ્ટિક્સ છે એ
ગ્રેજ્યુઅલ વર્સિંગ થઈ જશે, મતલબ બહુ વધારે પડતા ખરાબ સિમ્ટમ્સ થઈ જશે, બરાબર. અને પછી છે પ્રોગ્રેસિવ રિલેપ્સિંગ. તો પ્રોગ્રેસિવ રિલેપ્સિંગ છે એમાં શું થશે તો કે એ છે અચાનક થાય છે આ ડિસઓર્ડર. આ જે ટાઈપ છે એ અચાનકથી સ્ટાર્ટ થઈ જશે અને ડાયરેક્ટ એના સિમ્ટમ છે એ ખરાબ હશે. ઉપરના જે 3 ટાઈપ છે શું હશે કે એના જે સિમ્ટમ્સ છે ધીરે ધીરે સ્ટાર્ટ થશે, ડાયરેક્ટ વર્સ ટાઈમ નહીં આવે. પણ પ્રોગ્રેસિંગ રિલેપ્સિંગમાં શું હશે કે ડાયરેક્ટ એના સિમ્ટમ્સ છે ખરાબ સિમ્ટમથી જ જે ટાઈપ છે આઈડેન્ટિફાઈ થશે અને આની જે ડિઝીઝનો જે પ્રોગ્રેસ છે કન્ટિન્યુઅસલી ડબલ થતો રહેશે, બરાબર. એક દિવસ ઓછો હશે તો બીજા દિવસે એના કરતાં ડબલ ખરાબ થઈ જશે, બરાબર. તો આ ટાઈપ હતા રિલેપ્સિંગ, રિમિટિંગ, પ્રાઇમરી પ્રોગ્રેસિવ, સેકન્ડરી પ્રોગ્રેસિવ એન્ડ પ્રોગ્રેસિવ રિલેપ્સિંગ, બરાબર. હવે પેથોફિઝિયોલોજી કે કઈ રીતના અફેક્ટ થાય છે તો કે ડ્યુ ટુ ઇટિયોલોજીકલ ફેક્ટર્સ ડિસ્ટ્રક્શન ઓફ માઇલિન ઇન બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોર્ડ. તો સૌથી પહેલા શું થશે તો કે જે નર્વ્સની જે માઇલિન શેથ છે, તમે ભણ્યા છો માઇલિન શેથ, બરાબર, ફર્સ્ટ યરમાં. તો જે માઇલિન શેથ છે એમાં શું થઈ જશે ડિસ્ટ્રક્શન થઈ જશે, મતલબ કે એનું જે ટ્રાન્સફર કરવાની જે ઇમ્પલ્સ ટ્રાન્સફર કરવાની જે પ્રોસેસ છે એમાં શું થઈ જશે ડિસ્ટ્રક્શન થઈ જશે. તો એના લીધે શું થશે તો કે નર્વ્સના જેટલા પણ ટિશ્યુ છે કેવા થઈ જશે હાર્ડ થઈ જશે, હાર્ડનિંગ ઓફ મસલ્સ, નર્વ્સ, ટિશ્યુ. તો જે ડિસ્ટ્રક્શન ઓફ માઇલિન ઇન બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ છે તો એના લીધે શું થશે તો કે નર્વ ટિશ્યુ છે હાર્ડ થઈ ગયા, ડેમેજ થઈ ગયા. તો હવે એ કોને ઇફેક્ટ કરશે ડીમાઇલિનેટેડ એક્ઝોન્સ, કે એના પછી શું થશે ડીમાઇલિનેટેડ એક્ઝોન કે એક્ઝોન્સ છે ડીમાઇલિનેટેડ થઈ જશે, એનું જે કામ છે એ બંધ થઈ જશે. અને એના લીધે શું થશે ઇમ્પેર ટ્રાન્સમિશન ઓફ ઇમ્પલ્સ, કે જેટલા પણ બ્રેઇનમાંથી ઇમ્પલ્સ ઓર્ગન સુધી પહોંચે છે એ કેવા થઈ જશે ઇમ્પેર થઈ જશે, પોતાના ટાઈમ પ્રમાણે પહોંચી શકશે નહીં. એના પછી ક્લિનિકલ મેનિફેસ્ટેશન. તો ક્લિનિકલ મેનિફેસ્ટેશન છે એ અલગ અલગ સિમ્ટમ્સ, અલગ અલગ ઇફેક્ટ જે છે એ પ્રમાણે આપ્યા છે, બરાબર. તો સિમ્ટમ્સ છે એ કેવા છે તો કે અકોર્ડિંગ ટુ લોકેશન એન્ડ સિવિયરિટી, પેશન્ટને કઈ જગ્યાએ ઇફેક્ટ થયું છે એના પર ડિપેન્ડ કરે છે. તો આ જે છે એટેક છે કેવો આવે છે સિમ્ટમ્સ વાઇઝ આવે છે. ફર્સ્ટ એટેક હશે ત્યારે એના સિમ્ટમ કેવા હશે નોર્મલ હશે, એના પછી છે એના સિમ્ટમ્સ કેવા થતા જશે વધારે વર્સ્ટ થતા જશે. તો સૌથી પહેલા આપણે ભણશું મોટર સિમ્ટમ્સ, કે મોટર સિમ્ટમ્સમાં કઈ આપણી જે મોટર નર્વ્સ છે જે ટ્રાન્સમિશન કરે છે એમાં કઈ વસ્તુ ઇફેક્ટ કરશે. તો સૌથી પહેલા શું છે પેરાપારેસિસ. તો પેરાપારેસિસનું મિનિંગ શું થશે તો કે પાર્શિયલ પેરાલાઇસિસ ઓફ લોઅર લિમ્સ, કે આપણા જે લોઅર લિમ્સ છે એમાં પાર્શિયલ પેરાલાઇસિસ થઈ જશે. પછી બીજો છે પેરાપ્લેજિયા. તો પેરાપ્લેજિયામાં શું થશે પેરાલાઇસિસ ઓફ લોઅર લિમ્બ. પેરાપારેસિસ કેવું હશે પાર્શિયલ હશે, કે આખા છે એ પેરાલાઇસિસ નહીં થાય, થોડા પ્રમાણમાં પેરાલાઇસિસ થશે. પણ પેરાપ્લેજિયા જેમાં શું આવશે કે આખા આપણા જે લિમ્સ છે એમાં પેરાલાઇસિસ થઈ જશે. પેરાપરેસિસમાં શું થશે થોડા પ્રમાણમાં મુવમેન્ટ થઈ શકશે, જ્યારે પેરાપ્લેજિયા છે એમાં જરા પણ મુવમેન્ટ નહીં થાય. પછી મસલ એટ્રોફી, મતલબ કે આપણા જે મસલ્સ છે, સપોઝ કે પેરાપ્લેજિયા થઈ ગયું, બરાબર, કે કાંઈ કામ કરતા જ નથી આપણા લોઅર લિમ્સ, તો એના મસલ્સ છે કેવા થઈ જશે, એના જે મસલ્સના અંદર સેલ્સ છે ખરાબ થઈ જશે, બરાબર, વેસ્ટ છે, એનું કંઈ કામ જ નથી. તો એના લીધે શું કરશે મસલ એટ્રોફી કરશે. એટ્રોફી મીન્સ શું થશે વેસ્ટેજ ઓફ સેલ્સ, બરાબર. તો એ કોની અંદર થાય છે મસલ્સમાં. પછી સ્પાઝમ અને ક્રેમ્પ્સ. રેસ્ટલેસ લેગ, કે જે આપણા જે પગ છે એ કેવા હશે રેસ્ટલેસ હશે, પેશન્ટ છે એને કમ્ફર્ટેબલ નહીં ફીલ થાય. પછી ફૂટ ડ્રોપ. ફૂટ ડ્રોપનો મિનિંગ શું થશે પેશન્ટ છે ચાલવા જશે ને તો એનો પગ છે આગળ નહીં માંડી શકે, બરાબર. પેશન્ટ છે ચાલી નહીં શકે. એ સપોઝ કે એને એમ થશે કે મારે આ વસ્તુ લેવા જવું છે તો ચાલવા જશે તો એનો જે પેલો પગ એ ચલાવવો હોય, આપણે કંઈ પણ બેઠા હોય ને ઊભા થાય તો કેમ એક પગ આગળ કરીએ, એ તો પેલો પગ છે ને એ આગળ નહીં થાય, બરાબર. એટલે પેશન્ટ છે ચાલી જ નહીં શકે. એનો મિનિંગ શું થયો ફૂટ ડ્રોપ, મતલબ કે આપણું જે ફૂટ છે આપણો જે પગ છે કામ નહીં કરી શકે. પછી સેન્સરી સિમ્ટમ્સ. તો સેન્સરી સિમ્ટમમાં સૌથી પહેલું છે પેરાસ્થેસિયા. પેરાસ્થેસિયાનો મિનિંગ શું થશે તો કે ટિંગલિંગ અથવા તો પ્રિંકિંગ સેન્સેશન, કે પેશન્ટ છે એને શું ફીલ થશે કે જે જગ્યાએ જેટલા પણ બ્રેઇન કે સ્પાઇનલ કોર્ડ જ્યાં ઇફેક્ટ કર્યું છે ત્યાં પેશન્ટને કન્ટિન્યુઅસલી એવું થશે કે કંઈ પ્રિકિંગ થાય છે ને, બરાબર, અથવા તો ટિંગલિંગ મતલબ કે ધ્રુજારી આવશે, એવા સેન્સેશન થશે. પછી કમ્પ્લીટ નમનેસ. તો નમનેસ મતલબ શું થઈ જશે કે આપણે જે ખાલી ચડી જાય એવું, બરાબર, સાવ સૂન થઈ જશે. તો જે એનો જે પાર્ટ છે એ આખો સૂન થઈ જશે. પછી ન્યુરાલ્જિયા કે નર્વ પેઇન. પછી શું છે વિઝ્યુઅલ પ્રોબ્લેમ છે, કે પેશન્ટ છે એને જોવામાં શું પ્રોબ્લેમ થશે તો કે ઓપ્ટિક ન્યુરાઇટિસ. ઓપ્ટિક ન્યુરાઇટિસનો મિનિંગ શું થશે ઇન્ફેક્શન એન્ડ ઇન્ફ્લામેશન ઓફ ઓપ્ટિક નર્વ.
પછી નિસ્ટેગમસ, તો નિસ્ટેગમસ મતલબ શું થશે તો કે ઇનવોલેન્ટરી મુવમેન્ટ ઓફ આઈ, કે આપણી જે આઈની મુવમેન્ટ છે કેવી થઈ જશે, ઇનવોલેન્ટરી થઈ જશે. આપણે સપોઝ કે આપણે એમ કહીએ આપણે રાઈટ સાઈડ જોવું છે તો આપણી આંખ છે લેફ્ટ સાઈડ જોશે, બરાબર, એને શું કહેશે નિસ્ટેગમસ. પછી ઓક્યુલર ડિસ્મેટ્રિયા, ઓક્યુલર ડિસ્મેટ્રિયાનો મિનિંગ શું થશે, લેક ઓફ કોર્ડિનેશન ઓફ મુવમેન્ટ, કે આપણી જે આઈસ છે એની મુવમેન્ટ છે કેવી થઈ જશે, કોર્ડિનેટેડ નહીં રહે, મતલબ આપણે સ્થિર રાખવી છે તો પણ એ કેવી રહેશે, આજુબાજુ મીન્સ ફૈરે રાખશે, બરાબર. આપણી જે તમે ઘણી વખત કાર્ટૂન્સમાં જોયું હશે કે સપોઝ કે માથું ભટકાય તો એની આંખો છે એ હલતી હોય, બરાબર. એવી જ રીતના પેશન્ટ છે એને શું હશે કે એને એક તરફ જોવું છે, બરાબર, સ્થિર રાખવી છે, પણ એની જે આંખું છે મુવમેન્ટ કર્યા રાખશે, કાં તો ગોળ ગોળ ફેર્યા રાખશે, કાં તો રાઈટ લેફ્ટ ફેર્યા રાખશે, એને શું કહેવાશે ઓક્યુલર ડિસ્મેટ્રિયા. પછી કોર્ડિનેશન અને બેલેન્સ સિમ્પટોમ્સ, કે કોર્ડિનેશન અને બેલેન્સમાં શું જોવા મળશે, તો સૌથી પહેલા એટેક્સિયા. તો એટેક્સિયાનો મિનિંગ શું થશે તો કે ઇમ્પેર્ડ કોર્ડિનેશન ઓફ એન્ડ બેલેન્સ, કે આપણું જે કોર્ડિનેશન અને બેલેન્સ છે આપણી બોડીનું એ ઇમ્પેર્ડ થઈ જશે. પછી વર્ટિગો, તો વર્ટિગોનો મિનિંગ શું થશે તો કે સ્પાઇનિંગ સેન્સેશન ઓફ હેડ, મતલબ કે આપણે જે બેઠા હશું અને સપોઝ કે બેઠા હોઈને ઊભા થઈએ તો આપણું માથું છે ને ગોળ ગોળ ફરતું હોય ને એવું લાગે, બરાબર. સ્પાઇનિંગ મતલબ શું થશે, ગોળ ગોળ ફરવું, તો જે આપણું હેડ છે એ ખૂબ ગોળ ગોળ ફરતું એવું સેન્સેશન થશે, સપોઝ રિયલમાં નહીં ફરતું હોય પણ પેશન્ટ છે એને એવું ફીલ થશે. પછી ડિસ્ટોનિયા, તો ડિસ્ટોનિયામાં શું આવશે, એબનોર્મલ મસલ ટોન, કે પેશન્ટનો જે મસલ ટોન છે એ એબનોર્મલ થઈ જશે. પછી ડિસ્મેટ્રિયા, તો ડિસ્મેટ્રિયામાં શું આવશે તો કે લેક ઓફ કોર્ડિનેશન ઇન લિમ્સ મુવમેન્ટ, આપણે જે લિમ્સની જે મુવમેન્ટ છે હાથ અને પગની એમાં લેક ઓફ કોર્ડિનેશન થશે. આ બધા સિમ્પટોમ્સ છે એમાં બધા સિમ્પટોમ્સ છે એનો અલગ અલગ મિનિંગ છે, તો એ ધ્યાનથી યાદ રાખજો અને એ બધા લખવા જરૂરી છે, બરાબર. બધી ટર્મિનોલોજી છે, બધા સિમ્પટોમ્સ તમે જુઓ તો બધા સિમ્પટોમ્સમાં ટર્મિનોલોજી સિવાય કંઈ નથી, તો એ યાદ રાખવું જરૂરી છે. પછી ક્લિનિકલ મેનિફેસ્ટેશન, એમાં પછીના ક્લિનિકલ મેનિફેસ્ટેશનમાં છે કોગ્નિટિવ સિમ્પટોમ્સ. તો કોગ્નિટિવ સિમ્પટોમ્સમાં પેશન્ટમાં શું જોવા મળશે, ડિપ્રેશન હશે, પછી મૂડ સ્વિંગ્સ હશે, કે પેશન્ટનું જે મૂડ છે એ કોઈ સ્ટેબલ નહીં હોય, બરાબર, અચાનકથી એ દુઃખી હશે તો અચાનકથી એ સુખી થઈ જશે એના જેવું. પછી યુફોરિયા, યુફોરિયામાં શું હશે તો કે પેશન્ટ છે એને કોઈ પણ કારણ વગર સ્ટ્રોંગ ફિલિંગ આવશે શેની, હેપીનેસની, કે પેશન્ટ છે કોઈ પણ કારણ વગર કેવું હશે, હેપી હશે, ખુશ હશે, બરાબર. પછી એન્ઝાઇટી એન્ડ એફેસિયા, એફેસિયા મીન્સ ઇનેબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ઓફ પ્રોડક્શન ઓફ સ્પીચ, મતલબ કે આપણે પેશન્ટ છે આપણે શું બોલીએ છીએ એ પણ એ સરખું નહીં સમજી શકે, અથવા તો એને શું બોલવું છે એ પણ એ નહીં સમજી શકે, મતલબ એને બોલવું છે પણ એ પોતે બોલી શકશે નહીં. તો આ શું હતું, ક્લિનિકલ મેનિફેસ્ટેશન. એના સિવાયના જે આજે હતા એ બધા કયા હતા કે અલગ અલગ જે જગ્યા છે એના સિમ્પટમ્સ હતા, મોટર નર્વ્સ, સેન્સરી નર્વ્સ, બરાબર. પછી આપણે વિઝ્યુઅલ પ્રોબ્લેમ્સ, પછી આપણું જે બોડીનું કોર્ડિનેશન અને બેલેન્સ છે એ, અને કોગ્નિટિવ સિમ્પટમ્સ. હવેના જે છે અધર સિમ્પટમ્સ છે, કે બીજા કયા સિમ્પટમ્સ થશે તો કે ફ્રીક્વન્ટ મિક્ચ્યુરેશન, એની જે મિક્ચ્યુરેશનની પ્રોસેસ છે એમાં ફ્રીક્વન્સી આવશે, મતલબ કે સ્પીડમાં થશે. પછી ફિકલ ઇન્કોન્ટિનેન્સ, કે જેનું સ્ટૂલ પાસ કરવાનું જે છે એ ઇન્કોન્ટિનેન્સ થઈ જશે. રેટ્રોગ્રેડ ઇજાક્યુલેશન, ફટીગ, જીઆરડી એન્ડ સ્લીપિંગ ડિસ્ટર્બન્સ. પછી ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન, તો ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં શું કરશો, હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન, આઈ એક્ઝામિનેશન, સ્પાઇનલ ટેપ. સ્પાઇનલ ટેપનો બીજો મિનિંગ શું થશે, લંબાર પંક્ચર. પછી ન્યુરોસાયકોલોજીકલ ટેસ્ટ, એમાં શું આવશે, મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન, બરાબર. આમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એક તો ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન અને મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. પછી મેનેજમેન્ટ, તો મેનેજમેન્ટ છે એમાં ડ્રગ્સ આપશો, બરાબર. આમાં કોઈ પણ સર્જિકલ મેનેજમેન્ટ કરવાની જરૂરિયાત નથી, આપણે મેડિકલ મેનેજમેન્ટ જ થશે. પણ એ ડ્રગ્સ મેડિસિન્સ આપશો, એની જે 3 મેડિસિન છે એ મલ્ટિપલ સ્ક્લિરોસિસની છે, એને આપણે આ રીતે યાદ રાખી શકીએ, એબીસી, બરાબર. એબીસી ડ્રગ્સ કોન્સિસ્ટ ઓફ એવોનેક્સ, બીટાસેરોમ એન્ડ કોપાઝોન. આ 3 ઇન્જેક્શન છે, બરાબર, જે આઈએમ આપવામાં આવશે. 3 ઇન્જેક્શન જ છે. પછી અધર ડ્રગ્સ, તો અધર ડ્રગ્સમાં કયું આવશે, એનાલ્જેસિક્સ, સ્ટીરોઇડ્સ, મસલ રિલેક્સન્ટ્સ એન્ડ એન્ટીકોન્વલ્સન્ટ એન્ડ આઈવી ઇમ્યુનોગ્લોબ્યુલિન, કે પેશન્ટને આપણે આઈવી શું આપશું, ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્ટ્રોડ્યુસ કરશું. તો આ શું હતું, મલ્ટિપલ સ્ક્લિરોસિસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો મલ્ટિપલ સ્ક્લિરોસિસ છે કોને લીધે થશે તો કે ડિજનરેટિવ અને
ઇમ્યુન ડિસઓર્ડર છે, ક્યાં અફેક્ટ કરશે? બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડમાં. એના લીધે શું થશે? ડિમાઇલિનેશન ઓફ નર્વ સેલ્સ. અને જે ડિમાઇલિનેશન ઓફ નર્વ સેલ છે એ શું ઇફેક્ટ કરશે? તો આપણું જે નર્વ ટ્રાન્સમિશન છે એને સ્લો કરશે, બરાબર. પછી એના ઇટિયોલોજી, એ તો બધા કોમન જ છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયા છે? જીનેટિક અને રિપીટ એપિસોડ્સ. પછી ટાઈપ્સ, તો ટાઈપ્સમાં રિલેપ્સિંગ, રિમિટિંગ, મતલબ રિલેપ્સિંગ મતલબ વર્સ અને રિમિટિંગ મતલબ ઇમ્પ્રુવમેન્ટ, બરાબર. પછી પ્રાઇમરી પ્રોગ્રેસિવ, સેકન્ડરી પ્રોગ્રેસિવ એન્ડ પ્રોગ્રેસિવ રિલેપ્સિંગ. પછી પેથોફિઝિયોલોજી, પેથોફિઝિયોલોજી કઈ મતલબ શું થશે કે કઈ રીતના ડિસઓર્ડર પ્રોગ્રેસ થશે? તો ડ્યુ ટુ ઇટિયોલોજીકલ ફેક્ટર સૌથી પહેલા શું થશે? આપણું જે માઇલિન સેટ છે એમાં ડિસ્ટ્રક્શન થશે, બરાબર. ડિસ્ટ્રક્શન ઓફ માઇલિન ઇન બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ. તો એના લીધે શું ઇફેક્ટ કરશે? તો કે ડિસ્ટ્રક્શન ઓફ માઇલિન થશે એટલે શું થશે? આપણા જે નર્વ્સના જે ટિશ્યુ છે એ હાર્ડ થઈ જશે, બરાબર. એનું જે કામ છે એ નહીં કરે. તો એના લીધે શું કરશે? ડિમાઇલિનેટેડ એક્ઝોન અને ઇમ્પેર ટ્રાન્સમિશન ઓફ ઇમ્પલ્સિસ. પછી તો કે આપણે જેટલા પણ ક્લિનિકલ મેનિફેસ્ટેશન છે અલગ અલગ પ્લેસ પ્રમાણે સિમ્ટમ્સ છે. પછી ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન, ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ છે? ન્યુરોલોજીકલ એક્ઝામિનેશન, સ્પાઇનલ ટેપ અને ન્યુરોસાયકોલોજીકલ ટેસ્ટ, બરાબર. પછી આ એક્ઝામિનેશન છે એ કોના માટે કરશું? તો કે જો પેશન્ટને વિઝ્યુઅલ સિમ્ટમ્સ તમને જોવા મળશે, બરાબર, આપણે જે જોયા એ ઓપ્ટિક્સને, તો એના લીધે આપણે ચેક કરશું. પછી મેનેજમેન્ટમાં કયું આવશે? એબીસી ડ્રગ્સ, બરાબર. એબીસી ડ્રગ્સમાં કયા આવશે? એવોનેક્સ, બીટા સેરમ એન્ડ કોપાઝોન અને બીજા અધર મેનેજમેન્ટ.